ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય. ભારતની સહન શક્તિનું આ માઠું પરિણામ છે. ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું કે નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઉભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો, મારા પતિને નહીં, તું કેવો છો એ કે. એક અધિકારીને, એક સારા કોઈક ઓફિસર હતા, એને તો કલમો આવડતો હતો, તે બચી ગયો. આપણા ભાવનગરના બે, એક સુરતના, જે કાંઈ આખા ભારતના આપણા જ છે બધા. અને આપણા અમિતભાઈ શાહ કાલે ને કાલે રાતે સાહેબ ત્યાં શ્રીનગર પોતે પહોંચી ગયા, અત્યારે હજી ત્યાં છે. અને તમામના પરિવારને હવાઈ માર્ગે અત્યારે લગભગ 12-12:30 અહીંયા ભાવનગર પણ અત્યારે આવવાના હતા. અને આપણા મુખ્યમંત્રી શ્રી એ અત્યારે ભાવનગર પહોંચી ગયા. સવારમાં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે. અને કૈલાસમાં પૂજ્ય બાપુને કથા જ્યારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી તો બાપુએ કે ભાઈ અમારે સાધુની પાછળ તો ભજન જ હોય, તો આ કથા એ બંધ નહોતી રાખી. પણ આજની 10 વાગે સાહેબ બાપુએ નિર્ણય કરી નાખ્યો, પોતે કંપી ગયા. કરે આપણા આવો માનવ સંહાર અને એક જ્ઞાતિના નામ ઉપર નહીં, ધર્મના નામ ઉપર આવું જે થાય તો બધાને દુઃખ થયું છે. બાપુએ કથા આજે મુલતવી રાખી અને પોતે પરત વહી આવ્યા. તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે. અને આ ભારતીયોને કહું કે બસ હવે ભારતીય બનો, જ્ઞાતિ વાતીના વાડા મૂકો, નકર મરી ગયા માનો.